સ્વાધ્યાયનો 2.10 સાર્થક અંક આધારિત દાખલો છે. તો જો એવી રકમ છે, એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે આપી છે 4.234 મીટર, 1.005 મીટર અને 2.01 મીટર છે. બરાબર. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તકતીનું ક્ષેત્રફળ અને કદ શોધો. હવે મિત્રો એક અહીંયા રકમમાં ભૂલ છે, જોજો ટેક્સ્ટબુકમાં કે અહીંયા 2.01 મીટર નહીં પણ સેન્ટીમીટર છે. અહીંયા મીટરની જગ્યાએ તમારે શું સમજવાનું છે? સેન્ટીમીટર છે. બરાબર. તો જો આ દાખલો કઈ રીતે ગણશું, તો તકતી આપી છે. તકતી એટલે શું કે આવી તમે વિચારો કે લંબચોરસ પ્લેટ છે જેની લંબાઈ L છે, પહોળાઈ B છે અને આ જાડાઈ તમે જોઈ લો તો એ કેટલી છે? H, LBH. બરાબર, આવું આપેલું છે. તો મેં નોંધી લીધી લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. લંબાઈ L, પહોળાઈ B, જાડાઈ અથવા ઊંચાઈ H. તો કેટલી છે L? 4.234 મીટર. B પહોળાઈ કેટલી છે? 1.005 મીટર અને જાડાઈ કેટલી છે? H 2.01 સેન્ટીમીટર. અહીંયા મેં સુધારી નાખ્યું છે. બરાબર. અને અહીંયા મારા આ બેમાં મીટરમાં છે એટલે મારે મીટરમાં દાખલો ગણવો હોય તો હું અહીંયા મીટરમાં ફેરવી દઉં છું. એટલે સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા છે તો મેં 100 વડે ભાગી નાખ્યા. તો આને 100 વડે ભાગો એટલે આ કેટલું થયું? 2.01 ભાગ્યા 100 એટલે 0.0201 આટલા મીટર. એટલે આ ત્રણેય માપ મેં શેમાં ફેરવી દીધા છે? આ મીટરમાં છે. તો મને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આપી છે. હવે મને બે બાબતો પૂછવામાં આવી છે. કઈ? એક તો તકતીનું ક્ષેત્રફળ અને કદ. તો 1 by 1 લઈએ. જો પહેલાં તો તકતીનું ક્ષેત્રફળ લઈ લઈએ. તો આ તકતી છે એનું ટોટલ ક્ષેત્રફળ કેટલું થશે? બરાબર. તો જો હમણાં જે રૂમવાળું આગળનું ઉદાહરણ જોયું, બરાબર, એમાં રૂમ ઘન છે એનું કુલ ક્ષેત્રફળ લીધું, કંઈક એવું જ થશે. પણ જો અહીંયા આપણું આ લંબઘન છે, બરાબર, એટલે અહીંયા આ લંબઘનનું ક્ષેત્રફળ કેટલું થાય? જો મિત્રો આને ધારો કે તકતી ગણી લઉં, દાખલા તરીકે આ તકતી લઈ લો તો આ લંબાઈ આપણે L વડે દર્શાવી, આ પહોળાઈ છે B વડે દર્શાવીએ અને આ ઊંચાઈ છે અથવા જાડાઈ છે તકતીની એ H વડે દર્શાવીએ. તો જો ટોટલ ક્ષેત્રફળ કેટલું થશે? બરાબર. તો જો આપણી આ સપાટીનું ક્ષેત્રફળ લો તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે L × B એ આ સપાટીનું થશે. પણ બિલકુલ પાછળની સપાટી જો તો આનું પણ કેટલું થશે? L × B એટલે 2 times L × B થાય. એ જ રીતે બરાબર આ સપાટી જોઈ લો, બરાબર, આ સપાટી ધારો કે લઈ લો તો આ લંબાઈ કેટલી છે? L છે અને આ કેટલું થશે? H. એટલે આ કેટલું થશે? L × H. બરાબર, L × H. તો આ સપાટી થઈ L × H. એ જ રીતે આ કેટલી થાય? L × H. એટલે 2 times L × H થઈ ગઈ. બરાબર. એવી જ રીતે આ સપાટી લઈ લો તો જો આ જાડાઈ છે H અને આ પહોળાઈ કેટલી છે? B. બરાબર, આ B છે, આ H છે એટલે આ કેટલું છું? B × H. બરાબર. તો આ BH થાય તો આ પણ કેટલું થાય? B × H. એટલે 2 times B × H. એટલે ટોટલ ક્ષેત્રફળ કેટલું થાય? બરાબર. તો એ સૂત્ર કંઈક આવું મળે: 2 times કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પ્લસ લંબાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર. એટલે 6 એ 6 બાજુ છે એના ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે શું થાય? કુલ ક્ષેત્રફળ. બરાબર. એમાં ઉપર અને નીચેની સપાટી છે, આ ઉપર હોય તો એની એક્ઝેક્ટ પાછળ તળિયાની સપાટી છે એનું ક્ષેત્રફળ કેવું હશે? સરખું જ હશે. એટલે અહીંયા બધું 2 times થશે. સામેની જે બાજુ થતી હશે એના ક્ષેત્રફળ સરખા હશે. એટલે 2 times લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પ્લસ ઊંચાઈ ગુણ્યા લંબાઈ. બરાબર. તો આ કિંમત મૂકી દઈએ 2 times આ LB, BH, LH આ બધી કિંમત મૂકી દઈએ. બરાબર. અને જો એનું સાદુરૂપ આપીએ, અહીંયા આ બધા અંકો કેલ્સીથી મેં મૂકેલા જ છે. બરાબર. એ ટોટલ તમે સરખાવજો, તમને PDF ફાઇલ પણ મોકલેલી છે. તો આખું તમે કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપશો તો એ અંક તમને મળશે 8.72094. બરાબર. આ LBHની કિંમત આમાં મૂકીને
બરાબર, તમે આ ગણો, અહીંયા ધ્યાન રાખજો, આ કિંમત તમારે એચની તમારે આ મીટરવાળી મૂકવાની છે, આ મૂકવાની છે, આ નહીં. બરાબર, આખો દાખલો આપણો મીટરમાં છે. તો આટલા મીટર સ્ક્વેર આપણું ક્ષેત્રફળ આવી જાય. હવે આને સાર્થક અંકો પ્રમાણે જોવું હોય તો કેટલું લખાય? તો એને આપણે લખશું 8.72 મીટર સ્ક્વેર. આ 3 અંકો આપણે પાછલા ઉડાડી દેશું. કેમ ઉડાડ્યા? તો જો આપણા નિયમ પ્રમાણે જ્યારે ગુણાકાર ભાગાકાર કરવાનો હોય ત્યારે આપણે શું જોઈએ છે? સાર્થક અંકો જોઈએ છે. તો જેમાં લંબાઈમાં કેટલા સાર્થક અંકો છે? 4. બરાબર, 1 2 3 4 સાર્થક અંકો છે. પહોળાઈમાં કેટલા છે? તો 1 2 3 4 સાર્થક અંકો છે. બરાબર, પણ જાડાઈમાં તમે જો સાર્થક અંકો તો ફક્ત કેટલા છે? જો આ 0.0 છે એટલે આ તો ફાયરિંગમાં કેન્સલ થઈ જશે. આ લોકડાઉનમાં છે 0 એટલે ગણશું એટલે કેટલા સાર્થક અંકો છે? 3 છે. એટલે આપણે ઓછા હોય રાખવાના છે. તો આ ત્રણેય અંકોનો આપણે ગુણાકાર ભાગાકાર કર્યો તો આપણે આન્સરમાં કેટલા સાર્થક અંકો રાખશું? 3. એટલે જવાબમાં 3 સાર્થક અંકો રાખવા હોય તો મારે આ 3 અંકો ઉડાડવા પડે. તો આન્સર આવે 8.72. તમે જો સાર્થક અંકો કેટલા છે? 1 2 3. એટલે આન્સર 8.72 લખશું. એવી જ રીતે તકતીનું કદ કીધું હોય તો કદનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ અથવા ઊંચાઈ. તો LBH કદ બનશે. પાછું તમે LBHની કિંમત તમે આ મૂકી દો, અહીંયાથી ગુણાકાર કરો તો એ ગુણાકાર તમને આવો મળશે. એટલે પહેલાં આપણે કદ શોધી નાખ્યું મીટર ક્યુબમાં. અને જો હવે એમાં સાર્થક અંકો ધ્યાનમાં લેશું તો આપણને ખબર છે કે આપણા પ્રમાણે 4 4 3 સાર્થક અંકો હતા. તો આન્સરમાં કેટલા સાર્થક અંક રાખવાના છે? 3. તો 3 સાર્થક અંકો રાખવા હોય તો આપણે ખાલી આ એક જ અંક પાછળ ઉડાડશું અને લખી નાખશું. તો જો આપણી પાસે શું વધે? 0.0855. તો અત્યારે જો આવું રાખવાનું કારણ શું? તો તમે વિચારો કેટલા સાર્થક અંકો છે? 3 રાખવા જોઈએ તો 3 થાય છે. તો જો આમાં ગણીએ સાર્થક અંકો તો પોઈન્ટવાળી સંખ્યા છે એટલે આ તો ફાયરિંગમાં જાય, પહેલાં 2 0 ગણવાના નથી. તો આપણે આ 3 અંકો ગણીએ તો સાર્થક અંકો કેટલા થાય? 3. તો આ અંકને આપણે આ રીતે દર્શાવીએ તો 3 સાર્થક અંકો મળે. એટલે આ આપણો આન્સર થાય. તો આવી રીતે તમે પહેલાં ગુણાકારનો અંક મેળવો અને સાર્થક અંકમાં તમારે પાછળના અંકો ઉડાડીને જરૂર પ્રમાણે સાર્થક અંકો રાખવાના હોય છે. મિત્રો, સાર્થક અંક પછીનો આગળનો આપણો ટોપિક છે ત્રુટિ, એરર. હવે ત્રુટિ એરર શું છે સમજો. તો ત્રુટિ એટલે ભૂલ, ક્ષતિ. બરાબર, આપણે કોઈ પણ અલગ અલગ પ્રયોગ કરીએ છીએ અલગ અલગ વસ્તુ માપવા માટે. બરાબર, તો એમાં કંઈક ને કંઈક આપણી ભૂલ આવતી હોય છે. બરાબર, તમે માની લો કોઈ ફૂટપટ્ટીથી સીધું સાધું કોઈ તારની લંબાઈ માપો છો તો એ લંબાઈ તમે એક્ઝેક્ટ નથી લાવતા હોતા, એમાં કંઈક ને કંઈક ભૂલ રહી જાય છે. તમે વજન કરતા હોય તો કોઈ પણ વસ્તુ જ્યારે માપતા હોય ત્યારે એમાં કંઈક ને કંઈક ખામી રહી જાય. એને આપણે શું કહીએ? ત્રુટિ કહીએ છીએ. બરાબર, ત્રુટિ ઉદ્ભવવાના ઘણા બધા કારણ છે કે ભાઈ ઘણીવાર તમે અવલોકન લેતા આપણને ન આવડતું હોય, સાધન પરફેક્ટ હોય માપવા માટે આપણને આપ્યું હોય પણ આપણને અવલોકન લેતા ન આવડતું હોય, અથવા આપણે અવલોકન બહુ સ્પષ્ટ લેતા હોય, રીડિંગ લેતા સરસ આવડતું હોય પરંતુ સાધનમાં જ ભૂલ હોય. તો આવા ઘણા બધા કારણોસર ત્રુટિ ઉદ્ભવે છે. તો જ્યારે કોઈ પણ માપ દર્શાવે તો એની સાથે ત્રુટિ લખવી બહુ જરૂરી છે કે ભાઈ તમે જે માપ દર્શાવો છો એમાં કેટલી ભૂલ છે, તો સામેવાળા વ્યક્તિને એની ચોકસાઈનો અંદાજ આવે. તો એવી જુદી જુદી અલગ અલગ ત્રુટિ સાયન્સમાં કઈ રીતે ગણવામાં આવે છે એવું આપણે શીખશું. તો એવું એક ઉદાહરણ લઈએ. આ 4 માર્કનું ઉદાહરણ છે. આ એક ઉદાહરણ હું તમને શીખવાડું છું, એવું બેઠે બેઠું સ્વાધ્યાયમાં પાછું છે. તો તમે પ્રેક્ટિસ કરો તો તમને એવા ત્રુટિ ગણતા આવડી જાય. તો જો એમાં તમને અવલોકન આપેલા હશે. બરાબર, ધારો કે તમે એમ સમજો, મેં અહીંયા કાલ્પનિક ઉદાહરણ લીધેલું છે આખું, કે ભાઈ તમને કોઈ એક તારનો ટુકડો આપેલો છે અને તમને એમ કે ચાલો આ તારની લંબાઈ માપીને લાવો. કોઈ સાધન આપ્યું તમને માપવા માટે અને લંબાઈ માપવા માટે કીધું. તો તમે ઘણા બધા રીડિંગ લેશો, 5 7 10 રીડિંગ લેશો. તો અહીંયા સરળતા ખાતર મેં 4 રીડિંગ લીધેલા છે કે ભાઈ એ વિદ્યાર્થી તારની લંબાઈ કંઈક આવી લાવે છે, 1 મીટર 2 મીટર 3 મીટર 4 મીટર. જો અહીંયા કાલ્પનિક છે, ફરીથી યાદ કરાવી દો, કંઈ આવા રીડિંગ તમારે આવવાના નથી. તમે 1 મીટર લંબાઈનો મેં તાર આપ્યો હોય, તમે માપો તો 1 મીટરમાં થોડી ઘણી ભૂલ હોય.
બરાબર 1.1 મીટર, 1.2 મીટર, 1.3 મીટર આવું હશે. કંઈ આવું રીડિંગ આટલું બધું દૂર તો હોવાનું નથી, પણ અહીંયા અંકો ઉપર આપણે મહત્ત્વ નથી આપતા, ગણતરી પર મહત્ત્વ આપીએ છીએ, એટલે અંકોને ધ્યાનમાં ન લો. બરાબર. તો આપણા લંબાઈના રીડિંગ થઈ ગયા, અને આપણે લખવું હોય તો L1, L2, L3, L4 લંબાઈ છે. એટલે માની લો કોઈ તાપમાન માપ્યું હોય કોઈ થર્મોમીટરથી, તો તમારા રીડિંગ આપેલા છે, તમારા બનશે T1, T2, T3, T4. બરાબર. વેગ આપ્યો હોય તો V1, V2, V3, V4. આ સંજ્ઞાઓ પણ યાદ રાખતા જજો. તો અવલોકનો આપણને આપેલા છે, અને એના માટે આપણે ત્રુટિની ગણતરી કરવાની છે. તો પહેલાં તો 4 ત્રુટિ આપણે ગણવાની થશે. 4 પ્રકારની ત્રુટિ આપણે શીખશું. નામ યાદ રાખો. એક છે નિરપેક્ષ ત્રુટિ, બીજું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, ત્રીજી સાપેક્ષ ત્રુટિ, અને ચોથી પ્રતિશત ત્રુટિ. તો 4 ત્રુટિ 1 by 1 કઈ રીતે ગણાય એ શીખો. તો જો આપણને આટલું જ આપેલું છે રકમમાં. હવે આપણે આગળ ગણતરી કરીએ. ચાલો, સૌથી પહેલાં આવશે નિરપેક્ષ ત્રુટિ. તો જો સૌથી પહેલાં તો મારે શું કરવું પડશે આ શોધવા માટે, કે જે આપણને અવલોકન આપ્યું છે, પ્રયોગ છે, એમાં પ્રયોગમાં સાચું મૂલ્ય શોધવું પડશે. કે ભાઈ મેં જ તમને તાર આપ્યો એની ખરેખર લંબાઈ, ઓરિજિનલ લંબાઈ કેટલી છે એ શું છું, સાચો આન્સર જોઈએ મારે, એની જરૂર પડશે. પણ પ્રશ્ન એમ થાય કે પ્રયોગ કરું છું હું, તો મને તો સાચું મૂલ્ય ખબર નથી, એટલે હું એના સરેરાશ મૂલ્યને શું લઈ લઈ, સાચું મૂલ્ય. એટલે સરેરાશ મૂલ્ય જે રીડિંગ છે એનું આપણે લઈશું. હવે તમને સરેરાશ લેતા આવડે છે. સરેરાશ એટલે શું, કે જેટલા રીડિંગ છે બધાનો સરવાળો ભાગ્યા રીડિંગની સંખ્યા, અવલોકનોની સંખ્યા. તો જો અહીંયા આપણી પાસે 4 રીડિંગ છે, L1, L2, L3, L4. તો 4 સરવાળો ભાગ્યા આપણે કરી દઈએ 4. તો 4 રીડિંગ કયા છે, 1, 2, 3, 4. 4નો સરવાળો કર્યો ભાગ્યા 4, એટલે આ તમે ભાગાકાર કરશો તો આવશે 2.5. હવે આ સાચું મૂલ્યને આપણે કઈ સંજ્ઞાથી દર્શાવશું, L12. લંબાઈનું સાચું મૂલ્ય છે એટલે L12. બાર એટલે એવરેજ વેલ્યુ. તાપમાન હોય તો T12, વેગ હોય તો V12, એવી રીતે. એટલે સૌથી પહેલાં આપણે શું કર્યું, L12 અથવા સાચું મૂલ્ય શોધી નાખ્યું. હવે અહીંયા નિરપેક્ષ ત્રુટિમાં મારે શું કરવાનું થશે, જો તો હું શું કરીશ, આ જે સાચું મૂલ્ય છે એમાંથી બધા રીડિંગ વારાફરતી બાદ કરી. જો અહીંયા જો કે અહીંયા સાચું મૂલ્ય આપણું 2.5 છે, તો પહેલાં તો બધા ખાનામાં મેં 2.5 લખી દીધું, પછી માઇનસ, અને શું કરીશ, આ અવલોકનો જે તે ખાનાના બાદ કરીશ. એટલે અહીંયા પહેલા ખાનામાં થશે 2.5 - 1, બીજામાં 2.5 - 2, 2.5 - 3, 2.5 - 4. તો આવી રીતે થયું. હવે આ બાદ બાકી આપણે લખી દઈએ. તો જો 2.5 - 1 એટલે 1.5, 2.5 - 2 એટલે 0.5, આ બાદ બાકી થશે -0.5, આ થશે -1.5. તો આ જે આવ્યા અંકો આપણા, આ બધી શું બની ગઈ, નિરપેક્ષ ત્રુટિ. બરાબર. પહેલા રીડિંગમાં નિરપેક્ષ ત્રુટિ કેટલી આવી, 1.5, બીજામાં કેટલી 0.5, ત્રીજામાં કેટલી -0.5. એવી રીતે દરેક રીડિંગની આ શું બની ગઈ, નિરપેક્ષ ત્રુટિ. બરાબર. એટલે શું કરવું, એનું સૂત્ર શું છું, L12 - L. L12 એટલે આ સાચું મૂલ્ય હતું, એમાંથી -L, એટલે આ અવલોકનો બાદ કર્યા, તો આ તમને મળી ગઈ. બરાબર. આ નિરપેક્ષ ત્રુટિને આપણે સંજ્ઞા આપશું ડેલ્ટા L. પહેલા રીડિંગમાં કહીશું ડેલ્ટા L1, બીજામાં ડેલ્ટા L2, ડેલ્ટા L3, ડેલ્ટા L4. એ શું બની, નિરપેક્ષ ત્રુટિ બની. ચાલો, પછીનું આપણું સ્ટેપ આવશે, નિરપેક્ષ ત્રુટિમાંથી આપણે લાવશું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો જો નામ પરથી જ ખ્યાલ આવી જાય કે જે નિરપેક્ષ ત્રુટિ છે એની પાછી શું લ્યો, સરેરાશ લ્યો. તો જો સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર શું બની જશે, તો જો આપણી નિરપેક્ષ ત્રુટિ છે ડેલ્ટા L1, ડેલ્ટા L2. બરાબર. તો આ બધાનો શું કરશું, સરવાળો કરશું, ભાગ્યા અવલોકનની સંખ્યા કેટલી છે, 4. બરાબર. પણ જો અહીંયા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા બધી જે રીડિંગ છે એનો માનાંક લીધેલો છે. માનાંક એટલે અહીંયા તમારે આ ત્રુટિની નિશાની ધ્યાનમાં લેવાની નથી. બરાબર. અહીંયા તમે ત્રુટિ શોધશો તો અમુક ધનય આવશે, ઋણય આવશે, પણ તમે જ્યારે અહીંયા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધો ત્યારે ફક્ત તમારે એની ધન વેલ્યુ ધ્યાનમાં લેવાની છે. અથવા સરળતા ખાતર તમે એવું કરો કે અહીંયા તમે માઇનસ પ્લસ તમારે જો ભૂલ ન પડે તો લખવાના જ નહીં, તમારે જે આવે અંક લખવાનું. બરાબર. એવું તમે કરી શકો. તો જો આ બધાનો સરવાળો ક્યાંય માઇનસ નથી, ભાગ્યા 4, એટલે આ થયો આપણો આન્સર આવશે 1.
તો આપણી શું બની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, જેને આપણે દર્શાવશું ડેલ્ટા એલ બાર. નિરપેક્ષ ત્રુટિને આપણે દર્શાવતા હતા ડેલ્ટા એલ, પણ આ સરેરાશ નિરપેક્ષ છે એટલે સરેરાશ છે એટલે પાછો બાર. તો આ ડેલ્ટા એલ બાર કેટલું આવ્યું? 1 આવ્યું. હવે આપણે ગણીએ સાપેક્ષ ત્રુટિ. બરાબર, તો જો એ કઈ રીતે લાવશું? આપણું સાપેક્ષ ત્રુટિનું સૂત્ર છે ડેલ્ટા એલ બાર બાય એલ બાર. જો આ ડેલ્ટા એલ બાર એટલે શું હતું? તો એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હતી. છેદમાં એલ બાર શું હતું? સાચું મૂલ્ય હતું અથવા સરેરાશ મૂલ્ય હતું. એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્ય બંનેનો જો ભાગાકાર કરો તો કઈ ત્રુટિ મળે? સાપેક્ષ ત્રુટિ. તો જો આપણું ડેલ્ટા એલ બાર 1 હતું, એલ બાર કેટલું છે? 2.5, એટલે આ ભાગાકાર છે 0.4, એટલે સાપેક્ષ ત્રુટિ કેટલી થઈ? 0.4 થઈ. હવે સાપેક્ષ પછી આવે પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત એટલે શું? આ ત્રુટિને આપણે પર્સેન્ટેજમાં દર્શાવીએ. તો જો આપણે ડેલ્ટા એલ બાર બાય એલ બાર હતું એના ગુણ્યા શું કરી દઈએ? 100%. એટલે કે સાપેક્ષ ત્રુટિ છે ને 100 વડે ગુણી દઈએ. જો 0.4 ગુણ્યા 100%, તો એ આપણી શું બની જશે? પ્રતિશત ત્રુટિ. એટલે કેટલી થઈ? 0.4 × 100%, 40%. બરાબર, એટલે જો એ ત્રુટિ મેં કોષ્ટકમાં દર્શાવેલી છે. બરાબર, સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા એલ બાર બાય એલ બાર એ આવ્યું 0.4, પ્રતિશત થઈ ડેલ્ટા એલ બાર બાય એલ બાર એના ગુણ્યા 100 એટલે 40% થઈ. એટલે આખું ગણતરી આવી રીતે કોષ્ટક આપણે દર્શાવવાનું છે. હવે ફાઇનલ આન્સર તમે બે રીતે દર્શાવશો. બરાબર, આજે તમે ત્રુટિ ગણી તો કોઈ પણ ત્રુટિને તમે આવી રીતે દર્શાવશો આન્સરમાં. તો કઈ રીતે? તો ભાઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ સાથે એક તો દર્શાવશું આન્સરને, અને બીજું પ્રતિશત ત્રુટિ સાથે દર્શાવશું. તો કઈ રીતે દર્શાવાય? તો જો સૌથી પહેલાં તો આપણે શું લખીએ? સાચું મૂલ્ય. કે ભાઈ જે તમારો પ્રયોગ છે એમાં ઓરિજિનલ આન્સર કેટલો છે? તો સાચું મૂલ્ય આપણે કેટલું લીધું છે? 2.5. જો તમારું અહીંયા છે, બરાબર, સાચું મૂલ્ય તમારું છે 2.5 છે. બરાબર, હવે એને કોની સાથે દર્શાવ્યું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ સાથે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી આવતી હતી? 1. બરાબર, અહીંયા આ 1 છે. બરાબર, તો 2.5 ± 1 થાય. અને બીજું પ્રતિશત ત્રુટિ સાથે સરખાવતા દર્શાવતા તો 2.5 ± પ્રતિશત કેટલી આવી હતી? 40%. એટલે બે રીતે દર્શાવો. તમને કોઈ પણ રીડિંગ હવે મળશે એ આમાંથી કોઈ પણ એક ફોર્મમાં હશે. તમે આવું આવ્યું એટલે તમે સમજી શકો 2.5 ± 1 કે ભાઈ આન્સર સાચો 2.5 છે, પણ એમાં ત્રુટિ કેટલી છે? 1 જેટલી, ± 1 જેટલી. એટલે કે 1 જેટલી વધારે હોઈ શકે, 1 જેટલી ઓછી હોઈ શકે. અને અહીંયા એ ટકામાં લખી છે 40% જેટલી ત્રુટિ છે. દાખલા તરીકે હું કોઈ એમ કહી દઉં કે મેં દળ માપ્યું 100 કિલો ± 10 kg. તો જો આનો અર્થ શું થઈ ગયો? કે ભાઈ દળ સાચું 100 કિલોગ્રામ છે, પણ એમાં એરર કેટલી હોય કે 10 કિલોગ્રામ જેટલી. એટલે મારું દળ કેટલું હોઈ શકે? 100 + 10 થી 100 - 10 kg જેટલું. ± 10 એટલે 10 વધુ હોઈ શકે, 10 ઓછું હોઈ શકે. એટલે કેટલું હોઈ શકે? 10 વધુ હોય તો 110, અને 10 ઓછું હોય તો કેટલું હોઈ શકે? 90 kg. તો આની વચ્ચે મારો આન્સર છે એવો અર્થ થાય. એટલે આખી ત્રુટિ આવી રીતે દર્શાવવામાં આવે છે. બરાબર, તો આવું જ એક બેઠું બીજું ઉદાહરણ જોઈએ. બરાબર, એટલે આ વાતની પ્રેક્ટિસ થઈ જાય. આપણો ઉદાહરણનો 2.7મો દાખલો, એક્ઝામ્પલ 2.7. જો ત્રુટિ આપણે જે 4 શીખ્યા એના આધારિત દાખલો છે, જોઈ લઈએ કે આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ મળે છે: 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ. તો અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. બરાબર, એટલે સાદા લોલકનું આવર્તકાળના રીડિંગ છે. તમે લોલક શીખી ગયા છો કે ગોળો બરાબર આગળ પાછળ ગતિ કરે છે. દોરી પર ગોળો બાંધીને એને ઝુલાવીએ તો એ હિંચકાની જેમ આગળ પાછળ ગતિ કરે. તો એના આવર્તકાળના અવલોકનો છે. એટલે આવર્તકાળ છે એટલે હું સંજ્ઞા આપી દઉં T1, T2, T3, T4, T5 અવલોકનોને. તો જે આ બધા અવલોકનો મેં લાઇન્સે લખી નાખ્યા: 2.63, 2.56, એવી રીતે લાસ્ટમાં 2.80 સેકન્ડ. તો આ તમને આપેલા છે આવર્તકાળના રીડિંગ, અને એમાં તમારા બધી જ
ત્રુટિ જે આપણે શીખા એ ગણવાની છે. તો ચાલો ફરીથી આગળની જેમ જ ગણતરી કરીએ. તો સૌથી પહેલાં તો આપણે શું કરશું, સરેરાશ મૂલ્ય અથવા સાચું મૂલ્ય લાવશું. ચાલો એને શું કહીશું, આવર્તકાળ છે એટલે ટી બાર, એટલે સાચું મૂલ્ય થઈ ગયું. અને સૂત્ર શું છે, તો સરેરાશ લાવવાની છે એટલે T1 + T2 + T3 અપ ટુ T5 ના છેદમાં 5, એટલે બધા અવલોકનનો સરવાળો ભાગ્યા 5. તો જો આ બધા અવલોકનો છે અહીંયા, તો એનો સરવાળો કરી દીધો છે અને ભાગ્યા 5, તો આ સરવાળાનું સાદરૂપ આવશે 2.62 સેકન્ડ. એટલે આ અવલોકનનું એવરેજ મૂલ્ય, સરેરાશ મૂલ્ય કેટલું છે, 2.62, બરાબર, એટલી સેકન્ડ. હવે સાચું મૂલ્ય મળી જાય તો આપણે નિરપેક્ષ ત્રુટિ લાવી શકીએ. તો ચાલો નિરપેક્ષ ત્રુટિમાં આપણે શું શીખ્યા, તો તમારું આ જે સાચું મૂલ્ય છે એમાંથી તમે વારાફરતી બધા અવલોકનો શું કરશો, બાદ કરશો. તો જો સાચું મૂલ્ય 2.62 છે એટલે બધા ખાનામાં 2.62 માઇનસ દરેક વખતે જે તે ખાનાનું અવલોકન બાદ કર્યું. તો જો અહીંયા છે અવલોકન 2.63, અહીંયા 2.56 છે તો એ લખી નાખ્યા, અહીંયા 2.42. તો આ બાદબાકી કરશો તો તમને આ અંકો મળી જશે, બરાબર. અહીંયા મેં કીધું એમ કે જ્યારે નિરપેક્ષ ત્રુટિના ખાનામાં આ ત્રુટિ લખીએ છીએ તો આ ત્રુટિ છે 0.01, 0.06, 0.20, 0.09. તો આમાં અમુક પ્લસ એ આવશે, અમુક માઇનસ એ આવશે. પણ આપણે કીધું એમ પ્રમાણે અહીંયા ત્રુટિ તમારે ફરજિયાત કેવી લેવાની છે, પ્લસ જ લખવાની છે, માઇનસ આવે તો પણ. અને આ ત્રુટિ થઈ ગઈ ડેલ્ટા T1, ડેલ્ટા T2, ડેલ્ટા T3. નિરપેક્ષને આપણે ડેલ્ટા T વડે દર્શાવીએ છીએ. તો દરેક ખાનામાં ત્રુટિ મળી ગઈ. ચાલો નિરપેક્ષ ત્રુટિ મળી જાય પછી શું લાવશું, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો આ બધી ત્રુટિનો આપણે શું કરશું, પાછું સરેરાશ લઈ લઈશું. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જેને આપણે દર્શાવશું ડેલ્ટા T બાર. તો ચાલો એનું સૂત્ર શું થાય, માનાંકમાં ડેલ્ટા T1 + ડેલ્ટા T2 અપ ટુ ડેલ્ટા T5 અપોન 5. તો જેટલી તમારી સરેરાશ જેટલી નિરપેક્ષ ત્રુટિ આવી એને સરવાળો ભાગ્યા કુલ અવલોકનો 5. અહીંયા પાછું યાદ કરાવું, બધા પ્લસ છે. તો આ સરવાળો ભાગાકાર કરશો તો એ આવશે 0.108, અથવા એને એપ્રોક્સિમેટ લખી લીધા છે 0.11. આ 8 કાઢી નાખો, એક અહીંયા ઉમેરો તો 0.11 આવી જાય. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી જાય પછી આપણે કઈ લઈશું, સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિનું સૂત્ર શું છે, ડેલ્ટા T બાર ના છેદમાં T બાર. તો ડેલ્ટા T બાર આપણું છે 0.11 અને સાચું મૂલ્ય કેટલું લાવ્યા હતા, 2.62. તો આ ભાગાકાર આવશે 0.041. અને સાપેક્ષમાંથી જ આપણને પ્રતિશત ત્રુટિ મળી જાય. તો જે આ ડેલ્ટા T બાર છે એના ગુણ્યા 100 કરીએ, અથવા સાપેક્ષને આપણે 100 વડે ગુણી નાખીએ એટલે 0.041 ગુણ્યા 100 કરીએ તો કેટલા આવશે, 4.1% આવશે. એટલે પ્રતિશત ત્રુટિ 4.1% છે. અને ફાઇનલ રીડિંગ છે એને આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ સાથે દર્શાવશું, ક્યાં તો પ્રતિશત ત્રુટિ સાથે દર્શાવશું. તો સરેરાશ ત્રુટિ નિરપેક્ષ ત્રુટિ સાથે શું દર્શાવાય, તો જો એ છે આપણી 2.62, સાચું મૂલ્ય કેટલું છે 2.62, પ્લસ ઓર માઇનસ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી હતી, 0.11, બરાબર, 0.11 હતી %ની. અને એને જો પ્રતિશત આરી દર્શાવીએ તો શું લખીએ, પ્લસ ઓર માઇનસ પ્રતિશત કેટલી છે 4.1%. એટલે સરેરાશ નિરપેક્ષ સાથે લખો તો 2.65 પ્લસ ઓર માઇનસ 0.11, અને પ્રતિશત આરી લખો તો 2.62 પ્લસ ઓર માઇનસ 4.1%. તો આવી રીતે બધી ત્રુટિ ગણી શકો, બરાબર. આ દાખલો 4 માર્કમાં પૂછાય છે. એક આ માહિતી પણ સાથે સાથે સમજી લો, જે આગલા ટોપિકમાં તમને કામ આવશે, કે તમને કોઈ પણ રીડિંગ હવે આ ફોર્મેટમાં આપવામાં આવશે, ત્રુટિ સાથે દર્શાવેલું હશે. દાખલા તરીકે કોઈ તારની લંબાઈ શોધી તો કોઈ વિદ્યાર્થીએ લંબાઈને હંમેશા આ રીતે દર્શાવશે કે 10 ± -0.5 સેન્ટીમીટર. એટલે એનો અર્થ શું કે લંબાઈ 10 સેન્ટીમીટર છે અને એમાં ત્રુટિ કેટલી છે, ±0.5 સેન્ટીમીટર જેટલી છે. હવે આપણે સમજવાનું આ છે કે મને જો આવું કોઈ ફોર્મેટ આપેલું હોય, રીડિંગનું ફોર્મેટ મને આ પ્રમાણે હંમેશા આપેલું હોય, તો હું એમાંથી સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ કઈ રીતે લાવી શકું. તો જો તમે એના માટે તમને ખ્યાલ હોવો જોઈએ કે હંમેશા આ જે પહેલું માપ છે એ શું દર્શાવે છે, સરેરાશ મૂલ્ય અથવા સાચું મૂલ્ય દર્શાવે છે. એટલે આ લંબાઈ છે એટલે મેં લખ્યું L બાર દર્શાવે છે, બરાબર. એ તાપમાન હોય તો એ ધારો કે T બાર દર્શાવે છે. અને બીજું જે મૂલ્ય છે 0.5 એ હંમેશા શું હોય, એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ દર્શાવે છે.
એટલે ડેલ્ટા એલ બાર દર્શાવે છે. હવે સાપેક્ષ ત્રુટિનું આપણું સૂત્ર શું છે? ડેલ્ટા એલ બાર બાય એલ બાર. બરાબર, એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અપોન સરેરાશ મૂલ્ય. તો જો આ 0.5 શું છે? ડેલ્ટા એલ બાર. બરાબર, એટલે અહીંયા લખ્યા 0.5 અને એલ બાર કેટલા છે? 10. તો 0.5 ભાગ્યા 10 એટલે 0.05. તો આ તમને શું મળી ગઈ? સાપેક્ષ ત્રુટિ. બરાબર, એ જ રીતે પ્રતિશત ત્રુટિ કરો તો તમારે શું કરવાનું છે? આ જે સાપેક્ષ છે 0.05 એના ગુણ્યા કેટલા કરવાના છે? 100%. તો એ સીધું તમને કેટલું મળી જાય? 5%. બરાબર, એટલે ટૂંકમાં કોઈ પણ રીડિંગ આપ્યું એમાં તમે ત્રુટિ ભાગ્યા આગળનું માપ કરો. બરાબર, પાછલો અંક ભાગ્યા આગળનો અંક કરશો હંમેશા. જો અહીંયા બરાબર 0.5 ભાગ્યા 10 તો એ હંમેશા તમને કઈ આપશે? સાપેક્ષ ત્રુટિ આપશે. અને એ સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણશો તો તમને કઈ મળશે? પ્રતિશત. એટલે રીડિંગ પરથી ઇઝીલી તમે સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ શોધી શકો. તો આ બાબત ધ્યાનમાં રાખજો.